પ્રભુ છે એનો અનુભવ આપણે બધા વારંવાર કરીએ છીએ. ગયા વખતે શંખેશ્વર આવ્યો ત્યારે દાદાના દરબારની બહાર એક છોકરો દોડતો દોડતો આવ્યો અને મને કે ઉદરતમાં તમે? હા ભાઈ, લોકો એમ કહે છે. તો એણે કીધું કે હું તમને પત્ર લખવાનો હતો, પણ મેં ભગવાનને વિનંતી કરી અને કદાચ કોઈ યોગ હશે કે તમને અહીંયા જ મળી જવાનો, એટલે હવે હું પત્ર નહીં લખું, પણ મારે જે તમને કહેવું છે એ તમને રૂબરૂમાં કહી દઉં છું. મેં કીધું બોલો ભાઈ. એણે કીધું કે સાહેબ એક ફરિયાદ છે. મેં કીધું શું છે? તો કે આદિનાથ ભગવાનના આટલા બધા ગીતો કેમ? એની ફરિયાદ એવી હતી. નેમિનાથ ભગવાનના આટલા બધા ગીતો કેમ અને પાર્શ્વનાથ દાદાના, શંખેશ્વર દાદાના ગીતો કેમ નહીં? એવું કંઈ મનમાં છે નહીં, પણ સહજ આદિનાથ પરમાત્મા પ્રત્યેનો લગાવ વધારે હતો અથવા તો ત્યાં રોકાવાનું વધારે થયું એટલે થયું. એણે એક સરસ વાત કરી. એને કીધું સાહેબ નહીં ચાલે, તમારે પાર્શ્વનાથ ભગવાન માટે કંઈક રચવું જ પડશે. એ છોકરો કોણ હતો અત્યારે મને યાદ પણ નથી, હું ઓળખતો પણ નથી, અનાયાસે મને શોધતો આવેલો. એણે કીધું કે તમારે કરવું જ પડશે. એનું કારણ શું એ તમને કહું કે ગિરનારજીમાં મોટા ભાગના યુવાનો, છોકરા છોકરીઓ નેમિનાથ ભગવાનનું નામ આવે ને પાગલ બની. ગિરનારની યાત્રા હોય, અમાસની યાત્રા હોય, ગિરનારની સંધ્યા ભક્તિ હોય, ગિરનારની આરતી હોય કે ગિરનારનો પક્ષાલ હોય, બધી જગ્યાએ નેમિનાથ ભગવાનના નામ સાથે આખું યુથ જોડાઈ ગયું છે. નેમનાથનું નામ આવે અને બધા જ યુવાનો અને યુવતીઓ એ બધા જ પાગલ બની જાય. એવી જ રીતે આદિનાથ પરમાત્મા માટે છઠ કરીને 7 જાત્રા હોય કે 99 હોય, ઉનાળાની 99 હોય કે ભગવાનની યાત્રા કરવા જવાનું હોય કે 6 ગાઉની યાત્રા કરવાની હોય, તમે જોજો યુથ મોટા ભાગે ત્યાં હશે. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પાસે પણ પબ્લિક તો બહુ આવે છે, એ છોકરાના શબ્દો છે, પણ બધા અમારી પપ્પાના ઉંમરના. તમારી ઉંમરનું તો કોઈ આવતું જ નથી. આવું તો કેમ ચાલે સાહેબ? આદિનાથ ભગવાનના ગીતોથી કે નેમિનાથ ભગવાનના ગીતોથી અમને બધાને નેમિનાથ અને આદિનાથ સાથે પ્રેમ થાય તો શંખેશ્વર દાદાનું ગીત રચાવવું જ જોઈએ કે શંખેશ્વર દાદા સાથે પ્રેમ કરાવે. આ એની એક ભાવના હતી, એક યુવાનની ભાવના હતી કે સાહેબ અમે અહીંયા આવીએ તો અમારા દાદાના, અમારા દાદીના અથવા અમારા પપ્પા કે અમારી મમ્મીની ઉંમરના બધા જ લોકો અમને દેખાય. અમારી ઉંમરના લોકો તો બહુ ઓછા દેખાતા હોય. આ ચાલશે નહીં, તમારે કંઈક કરવું જ પડશે. એક યુવાનના હૃદયમાં બેઠેલા શંખેશ્વર દાદા બોલતા હોય એવું આપણને અનુભવ થાય. મેં તમને એ દિવસે સંધ્યા ભક્તિમાં પણ કહેલું કે હું મંદિરમાં જાઉં, દાદાના દરબારમાં જાઉં ત્યારે મનમાં એમ થાય કે ભગવાન દેખાતા હોય ત્યાં સુધી ભગવાન તને જોયા જ કરું. જે ક્ષણે બહુ બધી ભીડ થઈ જાય અને ભગવાન દેખાતા બંધ થઈ જાય એટલે આજુબાજુ જોયા કરું, કારણ કે દરેકના દિલમાં શંખેશ્વર દાદા બેઠા, તમામના હૃદયમાં પ્રભુ દેખાય. આજે હું બેઠેલો અને સામે આવીને આગળ બહેનો બધા કોઈ ચામર, કોઈ પંખો, કોઈ દર્પણ લઈને ઊભા હતા, કોઈ ભગવાનને દર્શન કરે. એમને ખબર હોય કે પાછળવાળાને નથી દેખાતું, પણ એમને દેખાય છે ને એટલે બીજું બધું ભૂલી જાય. પછી કઈ યાદ ન આવે. પાછળવાળા કે બી ખરા, એને કહે કે બેન તમે, એટલે એ બાજુવાળાને કે બેન પાછળ મારા સાહેબ છે જરા જોજો, એ ખસે નહીં, બીજાને ખસાડે. કારણ કે પ્રભુનો લગાવ જ એવો છે, પ્રભુ છે જ એવા કે છોડે જ નહીં. એ વખતે મને મહાત્માએ કહ્યું કે તમે એક કામ કરો, આ જગ્યાના બદલે અહીંયા આવી જાઓ, એટલે તમને ભગવાન દેખાશે. મેં એ વખતે કીધું કે ના, આપણે જગ્યા બદલવી નથી, આપણે બસ આ જ જોવું છે, જે દેખાય તે ભગવાન જ છે. કારણ કે દાદાના દરબારમાં જેટલું દેખાય ને બધું જ પરમાત્મામાં છે. આવા શંખેશ્વર. હવે આવી આ ભગવાનની કથા શું કહું અને કેવી રીતે કહું? કેટલું બધું કહેવાનું હોય પણ કશું જ યાદ ના આવે. એ છે મિલનનો સર્વશ્રેષ્ઠ તબક્કો, ઉત્તમ તબક્કો. મિલન જ્યારે કોઈને મળવું હોય ને એના માટે આપણે બહુ બધું વિચાર્યું હોય કે આપણે મળશું એટલે આમ કહીશું, આવી વાત કરશું. પણ જેવા તમે ભેગા થાઓ અને મળો એટલે બધું ભૂલાઈ જાય. એ છે મિલનનો ઉત્કૃષ્ટ તબક્કો કે કહેવાનું ઘણું હોય ને કશું યાદ ના આવે. બસ અત્યારે એવી અવઢવમાંથી પસાર હું થઈ રહ્યો છું કે હું શું કહું. સાહેબે એક વાત કરી કે પ્રભુને, નેમિનાથ પ્રભુએ